વિશ્વાસ નથી, શ્રદ્ધા નથી, ભાવ નથી. દીવો કર્યો તો કે દીકરા દે. આ તો લોભ ને લાલચ કહેવાય ને. ભક્તિ કેવી કરી કહેવાય તો પછી ભક્તિ કોને કહેવાય? કશું જ માંગવાનું નહીં, કશું જ નહીં, કઈ જ નહીં. બસ ભક્તિ કરો અને જ્ઞાન મેળવો. જીવન તમારું સુખમય થાય, જીવન તમારું સારું જાય, તમારા પરિવારમાં સુખ શાંતિ ને સમૃદ્ધિ રહે, તમારા ધંધામાં બરકત રહે. આદિ અનાદિ કે ઉપાધિ આવતી હોય કે માતાજી કુળદેવી દૂર કરે, નવા વિચાર આવે, નવા સંબંધ બંધાય, જીવનમાં પરિવર્તન થાય. એવી ભક્તિના આશીર્વાદ કુળદેવી પાસે માંગવા જોઈએ. આ તો ઠીક છે કે માતાજી દેખાતા નથી, નહીતર લોકો 24 કલાક એના કામ કરાવે કે ના કરાવે. પગમાં કદાચ કાંટો વાગ્યો હોય ને તો ખોડિયાલ ના કે માતાજી ખોડિયાલમાં પગમાં કાંટો વાગ્યો હશે, જોવન પાટો બાંધ્યાલો. માતાને ક્યાંય નહીં રાખે નહીં. ભક્તિ કરવા વાળા વર્ષો પહેલા હતા, કશું જ નતો.